शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोऽस्तु ते। જોશી મને બધું વાંચન કરવું અને લખવું ને એવું ગમે અને પુરાણોને એવું વાંચતી હોઉં તો એમાંથી અમુક વસ્તુઓ મેં નોંધ કરી હોય અને મારા સર્કલમાં હું વોટ્સઅપ દ્વારા મોકલતી હોઉં. બ્રાહ્મણ છું, પાઠ પૂજા કર્મકાંડ તેનું મહત્ત્વ જે કંઈ જાણતી હોઉં એ મારા સર્કલમાં હું વહેંચતી હોઉં. મારી આ વાતને લીધે મારા પરિવારજનો, મારા બાળકોએ મને કહ્યું કે આ જ વાત તમે યુટ્યુબ ચેનલ દ્વારા રજૂ કરો ને તો ઘણા બધા લોકો તેનો લાભ લઈ શકશે. તેની વાત મને યોગ્ય લાગી એટલે આજથી યુટ્યુબ ચેનલ શરૂ કરવા જાઉં છું અને આ યુટ્યુબ ચેનલમાં જુદું જુદું આપણને કંઈક ને કંઈક પીરસતી રહીશ. મને વિશ્વાસ છે કે તમને સૌને ગમશે. હવે અત્યારે માગસર મહિનો ચાલે છે. આવતીકાલે માગસર મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી છે, જેને કાલ ભૈરવ જયંતિ પણ કહેવામાં આવે છે, એટલે કે ભૈરવ જયંતિ. તો આપણે આજે આ ભૈરવ જયંતિ વિશે વાત કરીએ. તેના માટે વાત કરતાં પહેલાં આપણે ગજાનન ગણપતિ મહારાજને સ્મરણ કરવું જોઈએ. તો સૌપ્રથમ આપણે ગણપતિ મહારાજને પ્રાર્થના કરીશું, યાદ કરીએ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્હિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી નારાયણાય નમઃ. મિત્રો, માગસર મહિનો ચાલે છે. મેં કહ્યું તેમ માગસર મહિનો સ્વયં જ ઉત્તમ, પવિત્ર અને અનન્ય ફળ આપનાર મહિનો છે. ખબર છે તમને, ભગવદ્ ગીતામાં ભગવાને એવું કહ્યું છે, માસાનામ માર્ગ શીર્ષ અહમ. મહિનાઓમાં માગસર મહિનો હું છું. એટલે આ મહિનામાં કરેલું કોઈ પણ કામ, દાન, પૂન, જપ, તપ બધાનું અનેક ગણું ફળ મળે છે. આ મહિનાની અંદર ઘણા બધા ઉત્સવો, તહેવારો આવે છે, પરંતુ આપણે આજે ભૈરવ જયંતિ વિશે વાત કરશું. ભૈરવ એટલે કાલ ભૈરવ. કાલ ભૈરવ એક શક્તિશાળી, પ્રચંડ ઉર્જાના દેવ છે. હવે એ દેવની ઉત્પત્તિ કેવી રીતે થઈ? જયંતિ છે તે દિવસે તેની ઉત્પત્તિ થઈ છે, માગસર મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમીને દિવસે. પરંતુ કેવી રીતે ઉત્પન્ન થઈ? શા માટે ઉત્પન્ન થઈ? હવે આપણે જાણીએ છીએ કે મહાદેવજી ક્રોધના દેવ છે, પણ પોતે ક્યારેય ક્રોધ નહીં કરે. જ્યારે ક્રોધ આવશે તેના ક્રોધમાંથી કોઈને કોઈ સ્વરૂપ પ્રગટ થશે. તો એકવાર એવું થયું, હું તમને એની વાર્તા કહું, કથા કહું. તો તમે જાણો છો ને કે બ્રહ્માજીને, અત્યારે બ્રહ્માજીના 4 મસ્તક છે, પરંતુ પહેલાં બ્રહ્માજીને 5 મસ્તકો હતા. બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી. પોતાની રચના જોઈ અને પોતાની રચના માટે એટલો બધો મોહ થયો, ઓહો, અને પોતાના માટે એવું અભિમાન થયું કે મેં કેવી સરસ રચના કરી. આવી સરસ રચના તો કોઈ કરી જ ન શકે. સર્વ દેવોમાં હું જ શ્રેષ્ઠ દેવ છું, મારા જેવું કોઈ નથી. એવું અભિમાન એટલું બધું વધી ગયું કે તે અભિમાનના હિસાબે તે અન્ય દેવોની ઉપેક્ષા કરવા લાગ્યા. અન્ય દેવો માટે કટુ શબ્દો બોલવા લાગ્યા. કટાક્ષ દ્રષ્ટિથી તે લોકો સામે જોવા માંડ્યા. આ બધું મહાદેવજીને સહન ન થયું, એટલે મહાદેવજીને ક્રોધ આવ્યો. મહાદેવજીના ક્રોધમાંથી એક પ્રચંડ શક્તિશાળી એક દેવ ઉત્પન્ન થયો. એ દેવ એ જ કાલ ભૈરવ. અને એ જે દિવસે આ બન્યું તે દિવસે માગસર મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી હતી, એટલે તેને કાલ ભૈરવનું જન્મ જયંતિ કહેવામાં આવે છે. હવે આ કાલ ભૈરવની આપણે આમે જાણીએ છીએ કે ગામે ગામ કાલ ભૈરવની, ગામની બહાર મંદિર હોય, સ્થાપિત કરેલી હોય, મૂર્તિ સ્થાપિત કરેલી હોય. લોકો તેની પૂજા કાળી ચૌદસને દિવસે કરતા હોય છે. આ કાલ ભૈરવની આ ઉત્પન્ન થયા પછી એ કાલ ભૈરવે ત્રિશૂળથી
બ્રહ્માજીનું જે મસ્તક અભિમાનથી બોલ બોલ કરતું હતું એ મસ્તક કાપી નાખ્યું. હવે મસ્તક કપાઈ ગયું પછી બ્રહ્માજીને પણ અહેસાસ થયો કે પોતે અહંકારમાં ખોટું કરી રહ્યા હતા. પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેણે ક્ષમા પણ માગી મહાદેવજીની કે ભાઈ મારાથી આ ભૂલ થઈ છે. પરંતુ આ મસ્તક કપાઈ ગયું એનું શું? અને કાલભૈરવનો પણ ક્રોધ શાંત થઈ ગયો અને એણે મહાદેવજીને પગે લાગીને કહ્યું, મહાદેવજી, મેં આ બ્રહ્માજીનું મસ્તક કાપી નાખ્યું છે એટલે મને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે. બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે તો એનું નિવારણ હું કેવી રીતે કરું? ભલે આ આખી વસ્તુ ધર્મની સ્થાપના માટે થઈ હતી, પરંતુ પાપ તો લાગ્યું જ છે ને, એનું મારે પ્રાયશ્ચિત તો કરવું જ પડશે. તો હું શું કરું પ્રભુ? ત્યારે મહાદેવજી કહ્યું કે આમ બ્રહ્માજીનું મસ્તક હાથમાં લઈ તમે ભિક્ષાટન કરો. એટલે કાલભૈરવ બ્રહ્માજીનું મસ્તક હાથમાં લઈ અને પૃથ્વી ઉપર દરેક જગ્યાએ ભિક્ષા માંગતા ફરતા રહ્યા અને દરેક તીર્થોમાં સ્નાન કરતા રહ્યા. એમ ફરતા પૃથ્વી ઉપર દરેક જગ્યાએ ફરતા જ્યારે કાલભૈરવ વારાણસીમાં આવ્યા ત્યારે તેના હાથમાંથી બ્રહ્માજીનું મસ્તક એની મેળે છૂટું પડી ગયું એટલે ત્યાં તેના પાપનું પ્રાયશ્ચિત થઈ ગયું તેવું તેને સમજવાનું હતું. પછી તેને થયું કે જે નગરીએ મને મારા પાપમાંનાથી મુક્ત કર્યો છે એ નગરીમાં મારે રહેવું જોઈએ. એટલે એણે મહાદેવજીને વિનંતી કરી કે મહાદેવજી, હું આ નગરીમાં રહું? ત્યારે મહાદેવજીએ કહ્યું કે ચોક્કસ, આ નગરી મારી પ્રિય નગરી છે, તો તું આ નગરીમાં રહે, આ નગરીમાં નિવાસ કર અને આ નગરીનું રક્ષણ કર. મહાદેવજીની આજ્ઞા સાંભળી અને ત્યારથી કાલભૈરવ વારાણસીનું, કાશીનું રક્ષણ કરે છે. આજે પણ વારાણસીમાં જતાં પહેલાં કાલભૈરવનું મંદિર આવે છે. કાલભૈરવના મંદિરે દર્શન કર્યા પછી આપણે કાશીમાં પ્રવેશ કરી શકીએ અને કાશી વિશ્વનાથના દર્શન કરી શકીએ. તો આ કાલભૈરવ જે છે એની પૂજાનું પણ ખૂબ મહત્ત્વ છે. એની પૂજા કરવી જોઈએ આપણે. એને પૂજા કરવાથી આપણા કોઈ પણ પ્રકારના ભય હોય ને એ દૂર થઈ જાય છે. આપણા શત્રુઓ દૂર થઈ જાય છે. આપણી અંદર નકારાત્મક શક્તિઓ જે હોય અને જે નકારાત્મક શક્તિઓ આપણને કોઈ સ્વરૂપે પીડા પહોંચાડતી હોય તો એ પણ દૂર થઈ જાય છે. તો આ કાલભૈરવની પૂજા કરીએ આપણે તો સામાન્ય રીતે પૂજાનો જે ક્રમ છે તે મુજબ આપણે દરેક ભગવાનની પૂજા કરતા હોય છે તે ક્રમ મુજબ ભગવાનની પૂજા કરવી જોઈએ કે સૌપ્રથમ આપણે અભિષેક કરીએ, પછી એને વસ્ત્ર, ઉપવસ્ત્ર વગેરે જે કંઈ નિયમ છે એ પ્રમાણે બધું કરીએ. પરંતુ કાલભૈરવને કરમદાના પુષ્પ ખૂબ પ્રિય છે એટલે જો બની શકે તો આપણે કરમદાના પુષ્પ ચડાવીએ. કાલભૈરવને તીવ્ર સુગંધવાળી વસ્તુઓ ગમતી હોય છે તો તેવા સેન્ટ કે અત્તર અથવા તો એવા ધૂપ આપણે કાલભૈરવને અર્પણ કરીએ. ઘણા મદિરા પણ અર્પણ કરતા હોય છે. કાલભૈરવને મીઠાઈ, જલેબી એવું પણ અર્પણ કરી શકાય છે. અને કાલભૈરવની પૂજા કરીએ ત્યારે આપણે કૂતરાને, શ્વાનને ભોજન પણ કરાવવું જરૂર છે. એમાં પણ જો કાળા કૂતરાને આપણે દૂધ, રોટલી એવું કંઈ ખવડાવીએ તો કાલભૈરવ પણ પ્રસન્ન થાય અને કાલભૈરવની પૂરી કૃપા આપણને મળતી હોય છે. મિત્રો, આ ધર્મની સ્થાપના માટે જે કાલભૈરવે બ્રહ્માજીનું મસ્તક કાપી નાખ્યું હતું, બ્રહ્માજીનું મસ્તક કાશીનગરીની અંદર છૂટું પડી ગયું, ત્યાં નિવાસ કરવા લાગ્યા. તો અત્યારે પણ એ બ્રહ્માજીનું મસ્તક, જેને બ્રહ્મ કપાલા કહેવાય છે, તે કાશીનગરીમાં જ છે. કાલભૈરવ પણ જ્યારે તેને કોઈ જ્ઞાનની વાત કરવી હોય, કોઈ જ્ઞાન વિશે જાણવું હોય, કોઈ ચર્ચા કરવી હોય તો એ બ્રહ્મ કપાલા બ્રહ્માજીના મુખ પાસે જઈ પલોઠી મારીને બેસી જાય અને તેની સાથે ચર્ચા કરે છે. તો આપણે જ્યારે વારાણસી જવાનું થાય ને તો આપણે બ્રહ્મ કપાલાનું પણ દર્શન કરીએ, કાલભૈરવનું દર્શન કરીએ, પછી વિશ્વનાથનું દર્શન કરીએ. બીજી એક વાત કહું તમને કે આ જે કાલભૈરવ છે ને એના લગ્ન પાતાળ નિવાસી તક્ષક નાગ એની દીકરી જોગેશ્વરી સાથે થયા હતા. જોગેશ્વરી માતા પાર્વતીનો અંશ હતા અને કાલભૈરવ એ મહાદેવજીનો અંશ છે. એ બંનેની જોડીને હિસાબે સમાજમાં ઘણા બધા એવા કાર્યો કરવાના હતા અને જે એ નિયતિને લઈને બંનેના લગ્ન થયા અને બંને ખૂબ સરસ રીતે સમાજ માટે
કામ કરતા રહ્યા છે. તો મિત્રો, મારી આજની આ વાત આપને ગમી હશે, અને જો ગમી હોય તો મારી ચેનલ જ્ઞાનમાળાને સબસ્ક્રાઈબ કરજો, લાઈક અને કોમેન્ટ કરજો, અને જે કંઈ ત્રુટિ દેખાતી હોય તે પણ કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો. મને ગમશે. સૌને જય શ્રી કૃષ્ણ.